નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે કે ધોરણ 9 અને 11 માટે જે પરીક્ષાનું પરિરૂપ હતું એ બદલાઈ ગયું છે, 70-30નું થઈ ગયું છે, બરાબર છે. તો આજે આપણે બધા જ વિષયના બરાબર માળખા જોવાના છે. કયા પ્રકરણના કેટલા ગુણ રહેશે, તમારા પ્રથમ પરીક્ષાની અંદર કયા પ્રકારનું માળખું રહેશે, બરાબર, એ માળખાની અંદર કયા કયા પ્રશ્ન છે અને એ પ્રશ્નના કેટલા ગુણ હશે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. આપણે બધા જ વિષયના માળખા જોવાના છે, બરાબર છે. અને મોડલ પેપર તમારે જોઈતા હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખીને આપજો. આની સાથે સાથે આપણે વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર છે એ પણ જોતા જઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણને અહીં આપેલું છે 2024-25 માટેનું ધોરણ 9નું ઇંગ્લિશનું સેકન્ડ લેંગ્વેજનું પેપર. પ્રથમ પરીક્ષા જે હમણાં આવી રહી છે 50 ગુણની, બરાબર. સમય તમને 2 કલાકનો રહેશે. તો સૌ પ્રથમ આપણે પ્રથમ પરીક્ષાના પરિરૂપ વિશે માહિતી મેળવશું, બરાબર. તો અહીં 70-30% આવી ગયેલા છે. તો અહીં જો તમે પ્રશ્નનો પ્રકાર હેતુલક્ષી પ્રશ્ન, બરાબર, પ્રશ્નોની સંખ્યા 13 અને કુલ ગુણ 15. શોર્ટ ક્વેશ્ચન આન્સર, વેરી શોર્ટ ક્વેશ્ચન, ઓકે. તો એના તમને અહીં એક પ્રશ્ન પૂછાશે 3 ગુણ. ટૂંક જવાબી પ્રશ્નો 20 ગુણ, વિસ્તૃત જવાબી 7 ગુણ, વિસ્તૃત જવાબી વેરી લોંગ, બરાબર, એના 5 ગુણ, એટલે ટોટલ 50 માર્ક્સનું પેપર થશે અને 37 ક્વેશ્ચન્સ તમને પૂછવામાં આવશે, બરાબર. વિભાગ દીઠ ગુણભાર. તો રીડિંગ કોમ્પ્રિહેન્શન તમને પૂછાશે, એના અહીં ગુણભાર આપેલા છે, બરાબર છે. એટલે કેટલા ગુણનું થયું? 20 ગુણનું તમને પેરેગ્રાફ અને પોયમમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાશે, ઓકે. ચાલો, વોકેબ્લરી, એના અહીં તમને ગુણ આપેલા છે 5 માર્ક્સ. ત્યાર પછી ગ્રામરના 15, ઓકે. ટોટલ કેટલા થયા? 40 ગુણ થયા. અને હવે બાકીના જે 10 ગુણ બાકી રહ્યા એનું તમને રાઇટિંગ, બરાબર, ઈમેલ રાઇટ કરવાનો, પેરેગ્રાફ રાઇટિંગ અથવા તો પિક્ચર ડિસ્ક્રિપ્શન, બરાબર છે. આમાંથી તમને પૂછાશે, એટલે આપણા ગુણ થઈ ગયા 50. તો હવે આપણે પ્રથમ પરીક્ષાનું માળખું જોઈ લઈએ કે કયા પ્રશ્નમાં કયા કયા પ્રકારના તમને પૂછવામાં આવશે, બરાબર. તો સેક્શન એ, એમાં 1 થી 8 પ્રશ્ન છે કોમ્પ્રિહેન્શનના હશે. એટલે કે તમને તમારી બુકમાંથી ટેક્સ્ટ આપેલું હશે, પેરેગ્રાફ આપેલો હશે, એની નીચે સવાલો આપેલા હશે, બરાબર. એ સવાલના જવાબ તમારે પેરેગ્રાફ પરથી શોધવાના. એના 8 ગુણ રહેશે, બરાબર. ચાલો, ત્યાર પછી 9મો અને 10મો ક્વેશ્ચન ટ્રુ ફોલ્સ માટેનો હશે. ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન. ત્યાર પછી 13 થી 16 રીડિંગ કોમ્પ્રિહેન્શન શેના? તો કે મેઇન ટેક્સ્ટ પોયમ. હવે આવી ગયું પોયમ, અહીં હતો પાઠ, ઓકે, ચેપ્ટર. ત્યાર પછી સપ્લિમેન્ટરી રીડર, બીજી તમને જે બુક આપે છે એમાંથી એક પેરેગ્રાફ પૂછવામાં આવશે, જેમાં 4 સવાલો તમે જોઈ શકશો, ઓકે. 17 થી 20મો સવાલમાં શું પૂછાશે? તો કે કોઈ પણ ગ્રાફ આપેલો હોય, ટેબલ આપેલું હોય, રિસિપ્ટ, ફોર્મ હોય, ટિકિટ હોય, કોઈ પણ એક ફોટો તમને આપેલો હશે, બરાબર છે. એમાંથી તમારે જવાબ ગોતી અને એની નીચે આપેલા પ્રશ્નની અંદર લખી દેવાના રહેશે. 4 પ્રશ્ન એમાં હશે. ચાલો, સેક્શન સી આપણે જોઈએ. તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શન મેચ કોલમ ઓબ્જેક્ટ, ઓકે. તો ફંક્શન આપણે આઈડેન્ટિફાઈ કરવાના, તે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એ 2 ગુણનું. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, બરાબર, બ્લેન્ક્સ, મેઇન ટેક્સ્ટ, ઇનડાયરેક્ટ ડાયરેક્ટવાળું, ઓકે. એ અહીં આવશે 32માં. ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ ફાઇન્ડ કરવાના 2 ગુણ રહેશે. હવે આવે છે સેક્શન ડી. એની અંદર કન્જક્શન, એડિટિંગ, ડુ એઝ ડાયરેક્ટેડ અને સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ, ઓકે. તો આના થયા 10 ગુણ. ત્યાર પછી સેક્શન ઈ, પેરેગ્રાફ રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન ઓર ઈમેલ, બરાબર, એના ટોટલ 10 માર્ક્સ. ચાલો, અહીં લખેલું છે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો આપણો અભ્યાસક્રમ રહેશે, બરાબર. અને નમૂનાના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત
પ્રશ્નો મુજબના પ્રશ્નો પ્રશ્નપત્રના તમામ વિભાગોના મળીને 50% થશે. બરાબર. પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછવાના રહેશે. ચાલો ત્યાર પછી દ્વિતીય પરીક્ષાનું માળખું આપેલું છે, એ પણ તમે આ વિડીયોમાં જોઈ લ્યો. બરાબર છે. પ્રથમ પરીક્ષા જેવું જ છે. આપણે તો હમણાં પ્રથમ પરીક્ષા આવી રહી છે તો એનું જોઈ લઈએ. અહીં વાર્ષિક પરીક્ષાનું આપેલું છે માળખું. ઓકે. હવે છે નમૂનાનું પ્રશ્નપત્ર, જેનું સોલ્યુશન તમારે જોઈતું હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં લખી આપજો. બરાબર છે. જે વિષયની વધારે કમેન્ટ હશે એ વિષયનું સોલ્યુશન સૌ પ્રથમ મૂકવામાં આવશે. તો આ છે વાર્ષિક પરીક્ષા. સેક્શન સી શરૂ થાય છે, ત્યાર પછી સેક્શન ડી, સેક્શન ઈ. ઓકે. આ પિક્ચર ડિસ્ક્રિપ્શનનું આપણે ઓલરેડી સોલ્યુશન છે ચેનલ પર મૂકેલું છે, તો જરૂરથી જોઈ લેજો. ચાલો ત્યાર પછી આગળનો વિષય આપણો આપેલો છે ગુજરાતી પ્રથમ ભાષા. બરાબર. પ્રથમ પરીક્ષાનું તો હવે બાકીની તો તમને ખબર પડી જ ગઈ છે, તો આપણે ડાયરેક્ટ પ્રશ્નપત્રનું માળખું જ જોઈએ. બરાબર છે. તો વિભાગ એમાં પ્રશ્ન 1 થી 2 એની અંદર જોડકા હશે. કેવા જોડકા? આપણી એકમ કસોટીમાં આવે છે એવા. કર્તાને કૃતિ સાથે જોડો, કૃતિને પ્રકાર સાથે જોડો, કૃતિને પાત્ર સાથે જોડો અને પાત્રને ઉક્તિ સાથે જોડો. આમાંથી કોઈ પણ એક જોડકું તમને પૂછવામાં આવશે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની. બરાબર. વિકલ્પ આપ્યા હશે, એમાંથી સિલેક્ટ કરવાની છે. 2 ખાલી જગ્યા તમને પૂછાશે. 5 થી 6માં એક વાક્યના ઉત્તર હશે. બરાબર. ગદ્યના હશે, પાઠના હશે. બરાબર. 7 અથવા 7ની અંદર તો કે 3-4 વાક્યોમાં ઉત્તર, 2 પ્રશ્ન આપેલા હશે, 2માંથી કોઈ પણ એક તમારે જવાબ લખવાનો. ત્યાર પછી મુદ્દાસર સવાલમાં પણ તમને 2 પ્રશ્ન પૂછેલા હશે, એમાંથી કોઈ પણ એક તમારે લખવાનો. 4 ગુણનો એ પ્રશ્ન રહેશે. તો હવે આપણે આવી ગયા છીએ કાવ્યમાં. બરાબર. એકમ કસોટી જેવું જ માળખું છે. કવિતામાં પણ તમને આવી રીતે અલગથી જોડકા પૂછવામાં આવે છે. ત્યાર પછી વિકલ્પો. કાવ્ય પંક્તિ પૂર્ણ કરોના 2 ગુણ રહેશે. 3-4 વાક્ય જેમાં તમને ઓપ્શન મળી રહેશે અને મુદ્દાસરમાં પણ તમને વિકલ્પ મળી રહેશે. ઓકે. 2 સવાલ હોય એમાંથી ગમે તે એકનો જવાબ તમારે લખવાનો. ઓકે. ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. વ્યાકરણ વિભાગમાં તમારે આવશે જોડણી, સંધિ, છોડો, જોડો, તળપદા શબ્દ, સંજ્ઞાના પ્રકાર, સમાનાર્થી શબ્દ, પ્રત્યય, રૂઢિપ્રયોગ, વિશેષણનો પ્રકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સર્વનામ અને ધ્વનિ ઘટકો. ત્યાર પછી વિભાગ ડી છે અર્થગ્રહણ, લેખક, અર્થ વિસ્તાર પૂછાશે. બરાબર છે. 28ના અથિયામાં 28. બરાબર. કોઈ પણ એક તમારે લખવાનો. 2 અર્થ વિસ્તાર હોય એમાંથી એક આવડે એ લખી લેવાનો. અહેવાલ લેખનમાં એમાં પણ 2 વિકલ્પ હશે, જે આવડે એ લખવાનો. 30 થી 31. બરાબર. એમાં પણ 2માંથી ગમે તે એક પૂછી 2 પ્રશ્નો આપવા. ઓકે. કોઈ પણ એક 2માંથી એક પૂછશે અને એની નીચે તમને 2 પ્રશ્ન આપશે. ઓકે. અને 32 છેલ્લું છે 250 શબ્દની અંદર તમારે નિબંધ લખવાનો છે. અને જૂનથી સપ્ટેમ્બર સુધીનો તમારો અભ્યાસક્રમ રહેશે. ત્યાર પછી અહીં દ્વિતીય ભાષાનું માળખું આપેલું છે. જોતા જાઓ. વિડીયોમાં સમજૂતી મેળવવાની ખૂબ મજા આવે છે ને, તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો, એટલે એમને પણ સરસ મજાનું સોલ્યુશન મળી શકે. હવે તમે અહીં જોઈ શકો છો વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું. આવી જ રીતે તમામ પેપર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારે જે પણ સોલ્યુશન સૌથી પહેલાં જોઈએ છે એની તમારે કમેન્ટ કરવાની રહેશે. જે કમેન્ટ સૌથી વધારે પોપઅપ થશે, બરાબર સામે આવશે, એ વિડીયો આપણે સૌ પ્રથમ સોલ્યુશન કરીને મૂકી દઈશું. પ્રથમ જે પરીક્ષા છે એના માળખા પ્રમાણે જો તમારે પેપર જોઈતા હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો. બરાબર. તો એ પ્રમાણે આપણે પેપર બનાવી અને મૂકી આપીશું, એટલે તમારે પરીક્ષાની અંદર તૈયારી કરવાની ખૂબ જ સરળ રહે. ત્યાર પછી છે હિન્દી દ્વિતીય ભાષા. બરાબર. એનું માળખું પણ આપણે સ્ક્રીન પર જોઈ લઈએ. તો અહીં છે વિભાગ એ 13 ગુણનો, વિભાગ બી 13 ગુણ, વિભાગ સી 12 અને વિભાગ ડી 12. કેવા કેવા પ્રકારના પ્રશ્ન હશે તો એનું માળખું પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બરાબર. 1-1 વાક્ય, 2 વાક્ય, 4-5 વાક્ય, વિકલ્પો. ઓકે. એવી રીતે હશે. ચાલો ત્યાર પછી વ્યાકરણ વિભાગ છે. એમાં શું આવશે? કહાવત આવશે,
વાક્યને શુદ્ધ કરવાનું, વિરોધી, સમાનાર્થી શબ્દ, બરાબર, ભાવવાચક, વિશેષણ, સમાસ, આવું બધું પૂછવામાં આવશે. વિભાગ ડી લેખન વિભાગ છે. ઓકે, એમાં આપણે વાર્તા લખવાની છે, પત્ર લખવાના છે અને નિબંધ લખવાના રહેશે. ઓકે, ત્યાર પછી હિન્દી દ્વિતીય ભાષાનું અહીં આપેલું છે. જેને દ્વિતીય ભાષા લાગુ પડતી હોય એ લોકો વિડીયો છે એ પોઝ કરી અને તમારે જોતું જવાનું છે કયા પ્રમાણે માળખું આપેલું છે. બરાબર, આની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ગ્રુપ છે એ જોઈન કરી લેજો. બરાબર, એટલે તમને ત્યાંથી સરળતાથી આ PDF મળી રહેશે. આ છે વાર્ષિક પરીક્ષાનું પેપર. આપણે બધા જ વિષય છે એના માળખાઓ આ જ વિડીયોની અંદર સમજવાના છે. બરાબર છે, હજુ મેથ્સ, સંસ્કૃત, સાયન્સ, SS, બરાબર, આ બધું બાકી છે. તો હવે આપણો વિષય આવે છે ગણિત. ઓકે, તો ગણિત પ્રથમ પરીક્ષા 2024-25નું માળખું જોઈ લઈએ. તો તમારે આ પરીક્ષામાં 1 થી 6 ચેપ્ટર આવશે. બરાબર, પહેલા ચેપ્ટરમાંથી 10 ગુણનું પૂછાશે, બીજામાંથી 12નું, ત્રીજામાંથી 5નું, ચોથામાંથી 7નું, પાંચમામાંથી 4નું અને છઠ્ઠામાંથી 12 ગુણનું પૂછાશે. એમ ટોટલ 50 ગુણનું પ્રથમ પરીક્ષાનું પેપર રહેશે. સેક્શન એની અંદર 1 થી 15, સેક્શન બીમાં 16 થી 24, સેક્શન સીમાં 25 થી 32 અને સેક્શન ડીમાં 33 થી 35 સુધીના પ્રશ્ન હશે. એટલે કે આખા પેપરમાં 35 પ્રશ્ન તમને પૂછવામાં આવશે. બરાબર છે, અહીં તમે જોઈ શકો છો કે હેતુલક્ષી પ્રશ્ન છે સેક્શન એની અંદર રહેશે. ઓકે, વિકલ્પો હોય, ખરા ખોટા હોય, ખાલી જગ્યા હોય. બરાબર, એક વાક્યમાં, એક શબ્દમાં અથવા તો અંકમાં જવાબ હોય અને જોડકા હોય, એ બધું સેક્શન એમાં. સેક્શન બીની અંદર 2 ગુણના દાખલા, સેક્શન સીમાં 3 ગુણના દાખલા અને સેક્શન ડીમાં 4 ગુણના દાખલા રહેશે. ઓકે, ચાલો, આ છે દ્વિતીય પરીક્ષાનું અને સાથે સાથે વાર્ષિક પરીક્ષાનું સેમ્પલ પેપર પણ જોતા જજો, જેનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર મળી રહેશે. બરાબર, આ વિડીયો ઉપર 50થી વધારે લાઇક હશે એટલે આપણે સોલ્યુશન મૂકવાનું છે શરૂ કરી દઈશું અને PDF આપણે આપીશું 100 લાઇક થઈ જશે પછી. બરાબર છે, તો હવે છે વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર. આ વિડીયોની અંદર 50થી વધારે જો કમેન્ટ થઈ જશે એટલે આપણે સોલ્યુશન છે એ મૂકી દઈશું. બરાબર છે, એની લિંક તમને કમેન્ટ બોક્સની અંદર, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે કે તમારે PDF મેળવવા માટે શું કરવાનું છે. ઓકે, ચાલો, ત્યાર પછી આપણે જોઈએ ધોરણ 9 વિષય આવે છે હવે સંસ્કૃતનો. પ્રથમ પરીક્ષાનું પરિરૂપ તો અહીં તમે જોઈ શકો છો. હેતુલક્ષી પ્રશ્ન, ટૂંક જવાબી, ટૂંકા પ્રશ્ન, વિસ્તૃત અને વિસ્તૃત. ચાલો, હવે એમાં પ્રકરણ તમારે પૂછાશે 6. ગદ્ય, પદ્ય, નાટ્ય. બરાબર છે, ત્રણેય પ્રકાર આપેલા છે અને પહેલામાંથી 4 ગુણનું, બીજામાંથી 5, ત્રીજામાંથી 6, ચોથામાંથી 4, પાંચમામાંથી 5, છઠ્ઠામાંથી 4 ગુણનું પૂછવામાં આવશે. ઓકે, હવે 7મામાંથી 4 ગુણનું, 8મામાંથી 6 ગુણનું, 9મામાંથી 4 ગુણનું, 10મું નથી, 11મામાંથી 4 ગુણનું પૂછાશે અને ત્યાર પછી ઉટપટીઠ 4 ગુણનું, એટલે કુલ 50 ગુણ થઈ ગયા. બરાબર, હવે માળખું જોઈ લઈએ. તો સૌપ્રથમ માતૃભાષામાં અનુવાદ કરો, ગુજરાતીમાં અનુવાદ કરવાના 3 ગુણ, બહુ વિકલ્પ 2 ગુણના, માતૃભાષામાં જવાબ આપો 2, ગદ્યાર્થ ગ્રહણના 3 ગુણ, વિભાગ એ પૂરો. વિભાગ બીની અંદર અનુવાદ દોષ દૂર કરો 3 ગુણ, બહુ વિકલ્પ 3 ગુણ, માતૃભાષામાં જવાબ 2 ગુણ, શ્લોક પૂર્તિ 2 ગુણ. ત્યાર પછી વિભાગ સીની અંદર માતૃભાષામાં અનુવાદ કરો 4 ગુણ, એના અથવામાં અનુવાદ દોષ પૂછાશે. બરાબર, વાક્યો કોણ બોલે છે તેના 2 ગુણ, માતૃભાષામાં જવાબના 2 ગુણ, સંસ્કૃત વાક્ય બનાવવાના 2 ગુણ. વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વર્તમાનકાળ, રૂપ, સામાન્ય, ભવિષ્યકાળ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, કૃદંત પ્રકાર, સંધિ છોડો અને જોડો, એના 10 ગુણ રહેશે. અને સંયુક્ત વિભાગમાં ગદ્યાર્થ
કર્તા સાથે કૃતિ જોડો, રેખાંકિત પદ સુધી અને અર્થ વિસ્તાર, આટલી વસ્તુ પૂછવામાં આવશે. ઓકે, ચાલો હવે એનું માળખું જોઈ લઈએ. તો આવી રીતે તમારું પેપર બનાવવામાં આવશે. બરાબર, સૂચનાઓ અહીં આપેલી છે અને પ્રશ્ન ક્રમાંક 1 અહીં તમારો પ્રશ્ન લખેલો હશે. ઓકે, તો ચાલો જોતા જાઓ. વિભાગ બી શ્લોક પૂર્તિ કરો એમાં પૂછાશે. વિભાગ સી અહીં આપેલું છે. ત્યાર પછી દ્વિતીય પરીક્ષાનું માળખું જોઈ લઈએ. વાર્ષિક પરીક્ષાનું મોડલ પેપર પણ અહીં આપેલું છે. જોતું જવાનું છે. PDF ડાઉનલોડ કરવાની પદ્ધતિ મેં તમને કહી દીધી છે, એ પ્રમાણે કરવાનું. વધારેમાં વધારે આ વિડીયોને શેર કરો એટલે આપણે ઝડપથી સોલ્યુશન મૂકવાનું શરૂઆત કરી દઈએ. બરાબર છે, તો વાર્ષિક પરીક્ષા આવે પહેલાં તમારી સારી તૈયારી થઈ જશે. અત્યારે તો આપણે પ્રથમ પરીક્ષાની તૈયારી કરો. આ છે સંસ્કૃત વાર્ષિક પરીક્ષાનું પેપર. ત્યાર પછીનો આપણો વિષય છે વિજ્ઞાનનો. બરાબર છે, તો વિજ્ઞાન વિશે આપણે સમજૂતી મેળવીએ. તો પહેલા પ્રકરણમાંથી 8 ગુણ, બીજા પ્રકરણમાંથી 8 ગુણ, પાંચમું પ્રકરણ પણ 8 ગુણનું છે. બરાબર છે, સાતમું અને આઠમું પણ 8 ગુણનું છે અને છેલ્લું 12મું છે એ 10 ગુણનું રહેશે. તો આટલા ચેપ્ટર છે અને એમાંથી આટલા ગુણનું પૂછાશે. ટોટલ આપણા 50 ગુણ થઈ ગયા. હવે વિભાગ એમાં શું પૂછાશે? તો કે બધા જ પ્રશ્ન છે ફરજિયાત રહેશે. બરાબર છે, વિકલ્પો હશે, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, આવું બધું પૂછી શકાશે. ઓકે, 15 ગુણનો એ પ્રશ્ન છે. વિભાગ બીની વાત કરીએ તો 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નોના મહત્તમ 40 થી 50 શબ્દોની મર્યાદામાં જવાબ આપો, એટલે કે 2 ગુણના પ્રશ્ન અહીં રહેશે. કુલ 8 પ્રશ્ન 3 ગુણના રહેશે. બરાબર, અને કુલ 3 પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપવાના 4 ગુણ રહેશે. ત્યાર પછી દ્વિતીય પરીક્ષા. વાર્ષિક પરીક્ષાનું પણ અહીંયા માળખું આપેલું છે અને મોડેલ પેપર પણ આપેલું છે, જે તમે હવે PDFમાંથી ડાઉનલોડ કરી અને જોઈ લેજો. ઓકે, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હજુ આપણા આગળનો એક છેલ્લો સબ્જેક્ટ બાકી છે, ખૂબ જ મહત્ત્વનો, સામાજિક વિજ્ઞાન. ઓકે, તો એનું પણ આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો હવે છે પ્રથમ પરીક્ષા, વિષય સામાજિક વિજ્ઞાન 2024-25. ઓકે, એમાં આપણને ટોટલ પાઠ પૂછાવાના છે. બરાબર, એમાંથી પહેલા પાઠના ગુણ 6, બીજાના 3, ત્રીજાના 5, ચોથાના 6, આઠમાના 4, નવમાના 6, 13માના 5, 14માના 8 અને 15ના 7 ગુણનો 15મું પ્રકરણ છે. હવે કયા વિભાગમાં કેવા કેવા પ્રશ્ન પૂછાશે તો એનું માળખું જોઈ લઈએ. તો કે 1 થી 15 પ્રશ્ન છે, એમાં વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, 1-2 વાક્યના જવાબ. ત્યાર પછી વિભાગ બીમાં વિધાન સમજાવો, પારિભાષિક શબ્દ, તફાવત, મને ઓળખો, ભૌગોલિક સ્થળોની ઓળખ, વ્યક્તિ વિશેષ. વિભાગ સીની અંદર તફાવત, ટૂંકનોંધ, કારણો, પરિસ્થિતિજન્ય પ્રશ્નો, રેખાંકિત નકશા, દરેકના 3 ગુણ. આપણે નકશાનું સોલ્યુશન ઓલરેડી ચેનલ પર મૂકેલું છે. બરાબર, તો ઝડપથી જઈ અને જોઈ શકો છો. ટેલિગ્રામ ચેનલ પર એની લિંક પણ આપેલી છે. ત્યાર પછી 33 થી 35 પ્રશ્ન, સવિસ્તાર પ્રશ્નોના જવાબ, પરિસ્થિતિજન્યના પ્રશ્નોના જવાબ. બરાબર છે, દરેકના 4 ગુણ રહેશે. ચાલો, અહીં દ્વિતીય પરીક્ષા અને ત્યાર પછી છે વાર્ષિક પરીક્ષાનું સેમ્પલ પેપર, જેનું સોલ્યુશન તમારે જો ફટાફટ મેળવવું હોય તો વિડીયોમાં 50 જેટલી લાઇક હોવી જોઈએ, તો ફટાફટ આપણે મૂકી દઈશું. અને કમેન્ટ પણ તમારે સામે એટલી વધારે કરવાની રહેશે. ઓકે, તો આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન કરી લેજો. બરાબર છે, જેમાં તમને અવનવી માહિતી મળતી રહેશે.